પોઈન્ટ એની સ્ટ્રેટ રહી છે, જરા બી ટર્ન નથી થઈ રહી. ઓકે, यहाँ ज़रा भी आम निकली नहीं રહ્યું. હવે અગર આપણે આપનું જે છે ફ્રોસ્ટિંગ માટે આપનું ક્રીમ રેડી છે. આપણાને જો ગીરી નથી રહ્યું ચમચીમાંથી જરા બી. ઓકે, સ્ટીફ છે. ઓકે, મીન્સ કે આપનું આ ક્રીમ ફ્રોસ્ટિંગ માટે રેડી છે. હવે અગર આપણે જ્યારે રોઝ કે કંઈ બનાવવું હોય આઈસિંગ માટે, તો આપણે આને હજી થોડું સ્ટીફ કરશું તાકે બરાબર આપનું રોઝ બને. આપનું કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. ઓકે, આપણે આને કટ કરી લઈએ. એટલે આપણે માર્કિંગ કરી લેશું. પછી થોડું અને આપણે હલકું પ્રેસ કરશું. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ઓકે, આ આપનું વન પાર્ટ નીકળી ગયું છે. ફરીથી સેમ વે આપણે નેક્સ્ટમાં કરશું. પહેલાં માર્કિંગ કરી લેશું. ઓકે, પછી 1 2 1 2 1 2. થોડું શું આપણે ક્રીમ આના ઉપર લગાવી દઈશું. સ્પ્રેડ કરી દઈશું. પહેલાં આપણે શુગર સિરપ નાખી દઈશું. આ બરાબર આપનું નખાવું જોઈએ. આનાથી આપનું જે કેક છે એ સોફ્ટ બને છે. अपनी आ जो स्लाइस है अगर थिक हो तो अपने बेवे साइड लगावशू અને अगर पतली हो तो एक साइड काफ़ी है. ओके, અને આપણે अपने अपनी व्हिपिंग क्रीम लगावशू.